સિંહને બધાય મળવા ગયા હતા, વનના બધાય પ્રાણીઓ. એ કે ભલે તમે જંગલના રાજા રહ્યા, અમને ખબર છે તમારે ખોરાકની જરૂર પડે, પણ આમાં તમારું નક્કી નથી રહેતું. કહીએ કે હરણ એટલે હરણ 5-5 દી સુધી આ એકની એક નાઈટનો ઘાણ નીકળી જાય ને. હવે એક કામ કરો, તમારે અહીં તમારે થાણા થપી રાખો, ત્યાં બેહવાનું, અમારે આવી જાવ. એક વરણ અમે નક્કી કરી લે કે ભાઈ અઠવાડિયું હરણના નાઈટના જઈ આવે, પછી ગધેડા જાય, હાથી જાય, હા નીલગાય જાય, આ બધું નક્કી કરવામાં આવ્યું. તો શિયાળિયા સુધીના બધાય પ્રાણીઓ, જંગલી કૂતરા, નાર ને બધાય. તો સિંહ કે ભાઈ મને વાંધો નથી, તમે તમારી રીતે સેટલમેન્ટ કરી લેતા હોય તો હું આ ઝપાઝપીમાં અમને ક્યારેક પગમાં જખમ થાય છે. અને ઘણીવાર એવું બને છે કે જેની વાહે દોડ્યા હોય એ હાથમાં ન આવે ને બીજા આવી જાય. તમારા માટે ફાયદો, અમારા માટે ફાયદો. સમય પરિવર્તન થયો છે, તમે એટલું રાખી તમારે પોગી જવાનું રોજ એક ને નક્કી થયું. 2-5 દી હાલ્યું, પછી શિયાળિયાનો વારો આવ્યો. શિયાળિયું છે ને એ લૂચું પ્રાણી, ત્યાં જઈને સલામ મારીને ઊભો રહ્યો કે એક વાત કરવી, ભલે તમને મને ખાઈ જવાના એટલા સારું હું આવ્યો છું, આમાં કાંઈ બીજું છે નહીં, પણ કે બોલ શું છે? તો કે હવે એક તો જાણું અમારું વરણ રહ્યું ખટાઈશ વાળું. હા ખોટું નથી કહેતું કે જરાક બટકું ભરો તમારા દાંત અંબાઈ જાય. અને એક શરીર ભગવાને એવું અમને આપ્યું છે કે આમાં તમે ધરાવે નહીં ને ભૂખાય ન રહ્યું. કાં ભૂખા હારા ને કાં ધરાઈ ગયેલા હારા. વચલા વાંકામ શું થાય, તમારે વળી કોકની માથે ઘા કરો તો કાયદાનો ભંગ થાય. તો તારું શું કહેવાનું છે? જંગલનો રાજા કે શિયાળીઓ કે એક કામ કરો, મારી બદલી મોટું મસદ જનાવર લેવું, તમને મોજ આવી જાય તો હું વાંધો. તો સિંહ કે તો ઝડપ કે ને ભાઈ મારે ખોરાકથી કામ છે ને, તમે પરજા સમજી લેતી હોય. ગયો શિયાળીઓ ગધેડાને પડખે ગયો જંગલમાં. જંગલી ગધેડો હતો મસદ, એની પડખે જઈને બેઠો. એ કે ભાઈ તારી આ હુવાઈ સસ્તી ન રહે. કેમ કે જંગલના રાજા પાસેથી જ હમણાં હું આવું, 2 મોઢે તારા વખાણ કરતા હતા. અમુક માણા એવો હોય કે એના જરાક વખાણ કરે એટલે એ પુલ માથે ઠેકડો મારે. બોલો, આખા જંગલમાં આટલા પ્રાણીઓ છે પણ જંગલનો રાજા એ 2 મોઢે તારા જ વખાણ કરતો હતો. બોલ, પણ શું છે? અરે કાંઈક કે આમાં હવે કાંઈક આપણે કેમ આટલું આ અટકાવ્યું કે હવે તમારે શિકાર કરવા નહીં જવાનું, અહીં આવી જાય. એમાં હજી કાંઈક કમિટી બીજી બનવાની છે અને એમાં પ્રમુખમાં તને રાખવો, એવું જંગલના રાજા કહેતા. અને અહીંયાથી જ આવેલો મને કે ભેગો થાય તો એને અહીં મોકલજે, પણ હવે હું આવ્યો છું તો તને મોકલવા કરતાં હાલ હું જ લેતો જાઉં તને, એમ કરીને ગધેડાને ઉપાડ્યો. સિંહને એક તો ભૂખ લાગી દે. ગધેડો આવ્યો ત્યારે સિંહ તાળ મારીને બેઠો થયો. ત્યાં તો ગધેડે લીવર માર્યું, એ ઊભો રે. પછી ત્રીજા ગેરમાં તો હતો જ. હા ને શિયાળિયાની આંખમાં જળજળી આવી ગઈ. બોલો, સિંહ શિયાળિયા સમજો હું છે કે આ બધું? તો કે શિયાળીઓ કે બાપુ તમે જંગલના રાજા કહેવાય, તમારે શાંતિ રાખવી જોઈએ, એને બેહાડવો જોઈએ. પછી હરવે વાહો ઠપકારવા જાતા પંજો મારી લેવાય. તમે ઉતાવળ્યા બહુ, ઘડીક શાંતિ નથી રાખી શકતા. હવે શું કરવું એ બોલ. તો કે હવે એ હમણાં પાછો લઈ આવો કે એ અહીંથી સેજ કોઈ આવે આવે કે તમે અમને અમારી નાઈટને નથી ઓળખતા, અમે શિયાળિયા છે, અમે બોલીને મરેલા બેઠા કરી. એક વાર જવા દો. તો કે જા ઝડપથી આવજે. ગધેડો ભાગીને ગયો તો ન્યા વાહે શિયાળીઓ ગયેલા કે તમે બીકણા બહુ. હા, જો બીક ન હોત ને તો તમારી નાઈટ ક્યાંય હોત અટાણે. હા, આ જંગલનો રાજા 2 મોઢે વખાણ કરે ને આટલી બીક. હું તને મારી નાખવાની બોલાવ્યો, તારો વાહો ઠપકારો તો વાહ મરદના ફાડ્યા. ત્યાં તો કે તે લીવર મારી દીધું. હોય એવા વર્તાઈ રહ્યા તમે. રાજાને ખબર પડી ગઈ કે આ બધા બીકણા છે, આવા ન ચાલે જંગલમાં, પાક બગડે આપણો. એટલે કે મેં તમને તમારા સારુંથી સમજાવ્યા એને કે ભાઈ એવું નથી, મૂળ આ એનો સમજ્યા ફેર થયો છે એટલે એ નીકળી ગયો છે, એ પાછો આવશે. તો હાલ હવે તું ન્યા. અરે કે પણ આ મને તો કંઈક વેમ લાગ્યો. હવે કે વેમમાં જ તમારી નાઈટ વાહે રહી ગઈ. તમને બજારે કોક સામું જોતા જાય, તમે ઘરના બાયણે નથી નીકળતા, તમે દુકાન ટાઈમે નથી ખોલતા. હા, વેમમાં જ ગધેડાને કે તમારી નાઈટ બાકી વાહે રહી ગઈ છે. બાકી જંગલના રાજા 2 ફાઇટ વખાણ કરે તમારા. હાલ પાછો ફોલાવીને લઈ આવ્યો, બેહાડ્યો રાજા પાસે. પછી તો થોડુંક એને એમ હતું કે હવે વાંધો નહીં આવે, પણ સિંહે થોડીક શાંતિ રાખી. હરવેર ઉપાથી આ ઘુરુડાટી નાની એવી કરી. પછી પડખે ચડી અને એક થાપો માર્યો ને ગધેડો મરી ગયો. શિયાળિયું ગધેડા સામું જોવે, સિંહ સામું જોવે.
પછી સિંહને કે હવે ત્યાં હરિહર કરી લ્યો. સિંહ કે અહીંયા તળાવ રહ્યું જરાક હાથ મોટું ધોતો આવું ત્યાં સુધી તું આ ભાતનું ધ્યાન રાખજે. તો કે જલ્દી આવજો. હાથ મોટું ધોવા સિંહ ગયો ને તળાવે, શિયાળીઓ ભૂખ્યો થઈ ગયો તો ગધેડાના નાક ને કાન શિયાળીઓ ખાઈ ગયો. વનના રાજા આવ્યા ત્યાં રોટલીની કોરું કેમ પાક આમ લઈ લીધી હોય એમ કરી નાખેલું. ખીચડીમાં કોઈ ગબકું મારી ગયા હોય તો ખબર તો પડી જ જાય ને એમ. એલા કે આના નાક કાન ક્યાં? કે નાક કાન હતા જ નહીં. સિંહ તપી ગયો એ કે ભાઈ અમે જંગલના રાજા છીએ, એમને એમ કાંઈ અમે આ જંગલમાં એટલી સત્તા જમાવી નથી બેઠા, તું અમારી યારે બનાવટની વાત કરે. ગધેડાને નાક કાન ન હોય એવું બને. એ કે બાપુ એવું નથી, આખી નાચને ન હોય એમ નહીં, પણ આવા અમુક અમુકને ન હોય. નાક કાન ન હોય એવું બને કે હા નાક કાન ન હોય ને તઈ તો બીજી વાર આવે, નકર એ બીજી વાર આવે જેને નાક કાન હોય. અહીંથી સટકાઈ અહીં આવે એને હોય જ નહીં બાપુ. આવા હોય કોક હાલો લ્યો જે માતાજી એમ કે ભાગી ગયું બોલો.